તમે સાચા શરણાગતિ તમારા જીવનમાં ન હોય, તમે જેને ભગવાન ભગવાન તરીકે બોલાવતા હોય ને એના પ્રત્યે શરણાગતિ ન હોય, તમારો ધર્મ નથી. આપણે બધાને નથી પૂજ્ય માનતા, આવે તો એને પગે લાગીએ, એને માન સન્માન આપીએ કે તમે અમારા પૂજ્ય છો. એ બોલવામાં તમે એને પૂજ્ય ગણતા હોય તો એની એક પણ વાત તમે અનાદર કરી જ ન શકો. તમે તમારા મા બાપને પૂજ્ય માનો તો મા બાપની એક પણ વાતનો અનાદર ન કરાય, જેને પૂજ્ય માનતા હોય. હું આને માનું છું નહીં, હું એનું માનું. એને માનવા કરતાં એનું માનવું બહુ જરૂરી છે. મોટા ભાગના બધા લોકો ગુરુને માનતા હોય પણ ગુરુનું ન માને. ગુરુ કે તમાકુ છોડ દે કે બાપુ એના સિવાય બીજું કંઈ કયો નહીં. એના માતા પિતા કે બેટા તું આ ન કરે કે એના સિવાય બીજું કયો નહીં. એને માને પણ એનું ન માને. સાચો ધર્મ છે શરણાગતિ. અને શરણાગતિ છે અર્જુનની, જે પોતાના જીવનમાં બધું સમર્પિત કરી દે, બધું ખબર હોવા છતાં પણ એને પૂછ્યા વિના ન કરે. આવી શરણાગતિ આવે, આને કહેવાય ધર્મ. અને આવો જેના જીવનમાં ધર્મ હોય એ ભગવાનનો અધિકારી બને. અર્જુનનું ચરિત્ર. અને જ્યારે એને અર્જુનને લઈને ગયા ત્યારે એની સામે બરાબર દ્રૌપદીની સામે જોયું કે એના ગુરુના પુત્રને બાંધેલો જોયો અને આમ નીચું મુખ હતું. જે ગુરુના પુત્રએ આમ ઊંચે મુખ જોઈને જોયું હોય ને ગુરુના પુત્ર આવે તો દ્રૌપદીને બધા પગે લાગ્યા હોય. આ જ એવા ગુરુના પુત્રને આમ નીચી મૂંડી કરેલી જોઈએ, બાંધેલા જોયા, ત્યારે દ્રૌપદીએ 6 શ્લોક ગાયા છે. અને આ દ્રૌપદી છે એ દ્રૌપદીની નિષ્કપટતા કહેવાય. બધાનું જે એક એક ચરિત્રમાં બધામાંથી આપણે કંઈક કંઈક લેવાનું છે, એમાં દ્રૌપદીની નિષ્કપટતા છે. અને દ્રૌપદીની નિષ્કપટતા એ છે, એને પહેલાં વહેલા કહ્યું છે કે તમે છોડી દો, બ્રાહ્મણ આપણા માટે પૂજનીય હોય છે, બ્રાહ્મણ આપણા ગુરુ કહેવાય, છોડી દો છે. બીજા શ્લોકમાં કહ્યું કે રહસ્યો સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ. તમને જે ભણાવવામાં આવ્યું છે રહસ્ય સાથે ધનુર્વેદી, તમને એકને જ ભણાવ્યું કે બ્રહ્માસ્ત્ર કેમ પાછું વાળ્યું, એ બાપનો દીકરો છે આ, એટલે છોડી દો. ત્રીજો કહ્યું સ એષ દ્રોણ, ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. ગુરુની હાજરી ન હોય ત્યારે ગુરુનો દીકરો ગુરુ સમાન કહેવાય. ચોથા શ્લોકમાં કહ્યું તદ ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભી ગૌરવમ કુલમ. તમે એ ધ્યાન રાખો કે તમે કયા કુળમાંથી ઉત્પન્ન. ક્ષત્રિય કુળનો વ્યક્તિ બ્રાહ્મણને થોડો મારે. પાંચમા શ્લોકમાં કહ્યું છે કે એક વખત મેં મારા દીકરાને ખોયો છે ને એનું દુઃખ એક માને કેટલું હોય, મેં મારા દીકરાને ખોયા એવું દુઃખ બીજી કોઈ માને પ્રાપ્ત ન થાય, એટલે પણ છોડી દઉં. અને છેલ્લે કહ્યું કે આપણા કુળનું આમાં હિત નથી. આવા હિતભેરા વચનો કહ્યા. આ વાતો સાંભળી આને કહેવાય નિષ્કપટતા. તમારા દીકરાને માર્યો હોય તો કોણ માં એવી હોય કે એનો બદલો ન લે. મારા દીકરાને માર્યો છે એને સજા મળવી જ જોઈએ. આપણે પણ કોઈ ક્યાંક ખૂન થયું હોય તો એના માતા પિતા કેસ કરે કે એને સજા મળવી જ જોઈએ. આ દ્રૌપદીના 5 દીકરાઓ જેણે મારી નાખ્યા એને સજા ન મળવી જોઈએ. એ નિષ્કપટતા કેટલી કહેવાય. આવી નિષ્કપટતા આવે તો આપણે ભગવાનના અધિકારી બનીએ, તો ભગવત્તા પ્રાપ્ત કરવાના અધિકારી બનીએ, તો આપણા ચરિત્રો ભાગવતજીમાં આવે. એવું નિષ્કપટતા વાળું જીવન છે. રડતા રડતા કહ્યું કે છોડી દો. આમાં છે ધર્મમ ન્યાયમ સકરુણમ નિર્વેલીકમ સમમ મહત. રાજધર્મપુત્રો રાજ્યા પ્રત્યનંદ્વ વચો દ્વિજાહ. અને એ સમયે ભીમે કહ્યું કે ના ના ના, અહન સુપ્તાન શિશુન વૃથા. અરે સુતેલા બાળકોને વૃથા કોઈ કારણ વિના મારી નાખ્યા. યુદ્ધમાં નહોતા, કેવાયમાં નહોતા, તો એ સુતેલા બાળકોને વૃથા રીતે મારી નાખ્યા. શ્રેયાન વધ સ્મૃત, અને મારી જ નાખવો જોઈએ. પણ એ સમયે યુધિષ્ઠિરને બધા લોકોએ કહ્યું કે ના ના, છોડી દેવું જોઈએ. અર્જુન ફસાઈ ગયા કે હવે આનું મસ્તક કાપું કે આને મારું. કૃષ્ણએ કહ્યું કે મોટા માણસ હોય ને એનું મસ્તક કાપવાની જરૂર નથી. એની 3 વસ્તુ કરો, એ મરવા સમાન જ છે. એક, એનું મુંડન કરાવી નાખો. તમે કોઈ પણ વ્યક્તિનું મુંડન કરાવી નાખો, એ મરવા સમાન જ કહેવાય. કાં દ્રવિણ આદાનમ, એની પાસે ધન આંચકી લ્યો, એની પાસે સારામાં સારી વસ્તુ આંચકી લ્યો, એ પણ એના માટે મરવા સમાન જ છે. એની સારી વસ્તુ જતી રહી. તમારી પાસે રુદ્રાક્ષની માળા સારી હોય ને એ આંચકી લે કોઈ, તો તમારા માટે મૃત્યુ સમાન થાય. મોટા માણસ માટે એનું કમંડલ આંચકી લે મૃત્યુ કહેવાય એના માટે. અને એનાથી એ સ્થાનાન નિર્યાપણ થાય, એને સ્થાનમાં ધક્કો મારીને અપમાનિત કરીને કાઢી મૂકો મોટા માણસને, એના માટે મૃત્યુ કહેવાય. એટલે આ 3 વસ્તુ કરી. પહેલા એની પાસે સારામાં સારો મણી હતો, એ દ્રવિણ આદાનમ, એ મણી આંચકી લીધો, ધન આંચકી લીધું. વપનમ, એટલે એ સમયે જે આની ચોટી હતી, ચોટી કાપી નાખેલી, મુંડન સમાન જ કહેવાય. અને ધક્કો મારી સ્થાનાન નિર્યાપણ, ધક્કો મારીને કાઢી મૂકો, નીકળી જા, અપમાન કરી નાખ. આ 3 થયા. કૃષ્ણ લઈ ગયા બધાને ગંગાજી પાસે કે જલાંજલિ આપી દો પોતાના પૂર્વજોની. બધા રડતા હતા. ધૌમ્ય ઋષિએ સાંત્વના આપી કે બધા શાંત થાવ,
ને પછી યુધિષ્ઠિરે યજ્ઞ કર્યા છે 3 અશ્વમેધિયા. અને આ તરફ આ સાત્યકી અને ઉદ્ધવ સાથે બધાને પ્રણામ કરીને કૃષ્ણ નીકળવાની તૈયારી કરી રથ ઉપર બેઠા. ત્યાં દોડતી દોડતી એક મહિલા આવી જેનું નામ હતું ઉત્તરા. ઉત્તરા કૃષ્ણ પાસે દોડતી દોડતી આવી અને એવા માટે દોડતી દોડતી આવી કે એક જ કહેતી હતી કે કૃષ્ણ, મારા ગર્ભમાં રહેલો, મારા પેટમાં રહેલો ગર્ભ છે એ પાંડવોનો વંશ છે. હું મારો વંશ બચાવવા માટે તમને પ્રાર્થના નથી કરતી કૃષ્ણ, ધર્મનો અંશ બચાવવા માટે પ્રાર્થના કરું છું. જેણે ધર્મ માટે, જે પાંડવોએ પોતાના ભાઈઓ સામે લડ્યા, ધર્મ માટે પોતાના ગુરુ સામે લડ્યા, કાલ સવારે ધર્મ માટે કોઈ લડવા ઊભો નથી જો પાંડવોનો વંશ નહીં રહેતો. ભવિષ્યમાં પણ આવું જ ધર્મયુક્ત રાજ્ય થાય એટલે પાંડવોનો એક વંશ રહે, એટલે હું પ્રાર્થના કરું છું. જો હું મારા પતિ પાસે, બીજા કોઈ પાસે આના રક્ષણ માટે ગઈ હોત તો ન થતો, તો હું સ્વાર્થી ગણાત. કૃષ્ણ, હું આપની પાસે એવા માટે આવી છે, આપને યોગ્ય લાગે તો આ ધર્મના અંશને બચાવો. આપ ભગવાન છો ને ભગવાન હંમેશા બચાવે પોતાના અંશને, ધર્મના અંશને બચાવે. એટલે ભગવાને કહ્યું ચિંતા ન કરો. ભગવાન અંગૂઠા જેવડા થઈ અને ભગવાન એના ગર્ભમાં ગયા. ગર્ભમાં જઈને ભગવાને સુદર્શન ચક્રથી રક્ષા કરીને કહ્યું કે જાઓ, હવે કાંઈ નહીં થાય તમારા પુત્રને. એવું આશ્વાસન આપી અને ઉત્તરાને મોકલ્યા છે. ઉત્તરાને થઈ ગયું કે ભગવાને કહ્યું તો બાળકને કંઈ નહીં થાય. ઉત્તરા જતા રહ્યા અને ભગવાન ફરી સાત્યકીને ઉદ્ધવ સાથે રથમાં બેસી ગયા. સેજ આગળ ગયા ત્યાં તો આમ બે હાથ વચ્ચે રાખીને ઊભા હતા માં કુંતી. અને કુંતીએ ભગવાનને 26 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અને આ 26 શ્લોકો રડતા રડતા ગાયા છે. અને આ 26 શ્લોક કરુણા છે વાસ્તવિકમાં. ઉત્તરાએ જે પ્રાર્થના કરી કરુણા હતી, કુંતીએ જે પ્રાર્થના કરી હિતભર્યા વચનો હતા. અને કુંતીએ 26 શ્લોકમાં પ્રાર્થના કરી કે ભગવાન તમે જતા રહેશો તો અમે શું કરશું? બસ તમારી પાસે, હે કૃષ્ણ કનૈયા, હે શામળા, તમારી પાસે મારી તમારા ચરણોમાં બસ એટલી જ વિનંતી છે. કુંતીજી કહે કે આ વખતે ઓળખી ગઈ છું કે તમે બ્રહ્મ છો હે કૃષ્ણ. કારણ કે જ્યારે જ્યારે તમારું તમે સ્મરણ કર્યું છે ત્યારે અમે દુઃખમાંથી બહાર નીકળી ગયા છે. જેનું સ્મરણ કરવાની સાથે તમારા દુઃખો પણ હટી જાય, સમજવાનું કે એ વ્યક્તિ કોઈ સામાન્ય નથી. તમે બજરંગદાસ બાપાનું નામ લેતા અને તમારા કામો થઈ જતા હોય, તમે દુઃખમાંથી બહાર નીકળી જાય તો સમજવાનું કે બજરંગદાસ બાપા સામાન્ય નથી. જ્યારે જ્યારે અમારી ઉપર મુશ્કેલી પડી, અમે જંગલોમાં તો હિડમ્બ સાથે યુદ્ધ થયું, ત્યારે તો ભગવાન તમે પણ નહોતા, પણ અમે પ્રાર્થના કરીને બચી ગયા. અમે તમારું સ્મરણ કર્યું, દ્રૌપદીએ સ્મરણ કર્યું, લાજ બચી ગઈ. વારંવાર અમારી મુશ્કેલીઓ જેટલી આવી, દ્યુત સભા હોય, વનવાસમાં વિપત્તિ હોય, લાક્ષાગૃહ હોય કે ઝેર પીવડા હોય, બધામાં ભગવાન તારા સ્મરણથી બચ્યા છે. એટલે તું અમારા માટે સાક્ષાત બ્રહ્મ છો. તું દર વખતે નાટક કરીને જતો રહે, અમને એવું થાય કે અમારા ભાઈનો પુત્ર છે, અમે એમાં ફસાઈ જાય કે અમારા ભાઈનો બાળક છે. તું બાળક નહીં, તું બ્રહ્મ છે. આજે અમને ખબર પડી ગઈ છે. અને બસ તારી પાસે હવે અમારી માંગણી એક જ છે, પલ પલ તારા દર્શન થાય, તારી ગેરહાજરીમાં પણ તારી સ્મૃતિ રહે અમને, અને અમારું મનડું કાયમ તારામાં જ રેમા કરે. એવું કંઈક અમને આપતો જા, જેના કારણે અમારું મન સતત આપમાં જ લીન રહે. કુંતી એટલો બધો પ્રેમ કરતી હતી ભગવાન શ્રી કૃષ્ણને કે જે દિવસે અર્જુન દ્વારિકાથી પાછા આવ્યા અને સમાચાર મળ્યા કે ભગવાન ધામમાં જતા રહ્યા, એ અર્જુનનું બોલવું અને કુંતીનું સાંભળવું, એ સમયે કુંતીએ પ્રાણ છોડી દીધા હતા. કે કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા, એ સમયે પોતાના શરીરમાંથી પ્રાણને છોડી દીધું. કેટલો પ્રેમ કરતા હશે કુંતી. કુંતીએ કહ્યું કે ભગવાન અમને તો ખ્યાલ આવી ગયો કે આપના ચરણોમાં પહોંચવું હોય તો બસ શ્રવણ, કીર્તન, ગાન, સ્મરણ એ આપના ચરણમાં તત્કાલ પહોંચાડનારું છે. અને હે ગદાધર, આપના વિલક્ષણ ચરણ ચિહ્નો જ્યારથી આ કુરુ જંગલમાં પડ્યા છે ત્યારથી આની શોભા વધી ગઈ છે. હવે તમે જતા રહેશો તો આની શોભા કેમ રહેશે? હે ભગવાન, મારી અખંડ, જેમ ગંગાની ધારા અખંડ સમુદ્ર તરફ જતી હોય, એ મારી સતત ને સતત મારી ભક્તિની ધારા આપના તરફ જ વહેવી જોઈએ. એટલે પ્રભુ થોડાક દિવસ રોકાઈ જાવ. ભગવાનને ખબર પડી કે શા માટે રોકવા માંગે છે. ભગવાન કે ભલે ફઈબા હું રોકાઈ જાવ. અને ભગવાન રોકાઈ ગયા છે. રોકાય ને ભગવાન જેવા જ કહે કે હું રોકાઈ ગયો છે, ચાલો. અને એ સમયે ભગવાન યુધિષ્ઠિર પાસે ગયા છે. રોકવાનું બીજું કોઈ કારણ નહીં, પણ યુધિષ્ઠિર રડે છે. આજે યુધિષ્ઠિરને બધા બેસાડવા માંગે છે કે તમે બેસો ગાદી ઉપર, પણ યુધિષ્ઠિર બેસતા નથી.
કે આ ગાદી માટે મેં મારા ભાઈઓને માર્યા, મારા ગુરુઓને માર્યા છે. હું મારા જીવનમાં ક્યારેય એ ગાદી ઉપર બેસીશ નહીં. જે ગાદી માટે યોગ્ય વ્યક્તિઓને બેસાડવા જોઈએ એની પર તો બેસતા નથી. મારા કારણે અનેક સ્ત્રીઓ વિધવા થઈ, મારા કારણે અનેક બાળકો અનાથ થયા. આ બધાનું કારણ હું છું એવું સમજવા માંડ્યા. અને એ સમયે આને સમજાયું ભગવાન કૃષ્ણ કે નૈનો રાજ્ય પ્રજા ભરતુમ ધર્મ યુદ્ધે વધો દ્વિષા. તમે ધર્મ માટે લડો તો એ ધર્મ માટે લડો તો એમાં તમને કોઈને મારી નાખો તો તમને દોષ નથી, ધર્મ યુદ્ધ હોય તો. પણ સમજ્યા નહીં ત્યારે ભગવાનને ખબર પડી ગઈ કે હા, આને 3 લોકો કહી દેશે તો આ ગાદી ઉપર બેસશે. અને એ 3 લોકોમાં એક હતો પિતામહ ભીષ્મ, એક હતા ધૃતરાષ્ટ્ર ને એક કૃષ્ણ. જો એટલા કહેશે તો જ આ ગાદી ઉપર બેસશે. એટલે ભગવાને કહ્યું ધૃતરાષ્ટ્રને કેવડાવવું હોય તો પહેલા મારે પિતામહ ભીષ્મ પાસે કેવડાવવું પડશે. આખી જિંદગી જેણે રાષ્ટ્રની સેવા કરી, રાષ્ટ્ર માટે જેણે જીવન સમર્પિત કરી દીધું, એ પિતામહ ભીષ્મ બાણ સૈયા પર પડેલા છે. છેલ્લે હું એને દર્શન પણ આપી આવું ને આ લોકોને બોધ પણ અપાવી આવું. ભગવાને કહ્યું કે ચાલો કુરુક્ષેત્રમાં. અને કુરુક્ષેત્રમાં ગયા ત્યાં તો ત્યાં પરશુરામજી, વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ગૃત્સમદ, અસિત બધા ઋષિઓના ઘેરા વચ્ચે પિતામહ ભીષ્મ બાણ સૈયા પર પડેલા હતા. અને જ્યારે બાણ સૈયા પર પડેલા પિતામહ ભીષ્મને જોયા એટલે પ્રણામ કર્યા કે અમે પાંડવો આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. અને પિતામહ ભીષ્મ ત્યારે રડવા માંડ્યા છે. રડતા રડતા કહે કે હે ધર્મપુત્રો, અહો કષ્ટમ અહો અન્યાયમ યદ યુયમ ધર્મનંદના. મને સૌથી મોટું દુઃખ તો એ થાય કે તમે ખરા અર્થમાં ધર્મ સાથે રહેલા હતા અને હું તમારા વિરુદ્ધમાં લડ્યો છું. તમારા પિતાજી પણ વાસ્તવિકમાં ધર્મયુક્ત જીવન જીવતા હતા. પાંડુ જેણે દિગ્વિજય કરીને બધું જીતી લીધું હતું, પોતાના ભાઈ પાસે બધા યજ્ઞો કરાવ્યા અને પોતે જંગલમાં જતા રહ્યા. લોકો વાત કરવા માંડ્યા કે જે પાંડુએ 30 દિવસમાં આખા દિશાઓને જીતી લીધી, એ પાંડુ જ રાજા બનવા જોઈએ. આ આંધળાને ખોટો બનાવ્યો. એવો આખો બગાવત ઊભી થઈ ગઈ હતી. વિચાર્યું કે હું મારા ભાઈ વિશે કોઈ એવું કહે એના કરતાં ભાઈ પાસે રજા માગીને નીકળી ગયા કે મારું સ્વાસ્થ્ય સારું નથી, થોડો સમય હું જંગલમાં રહેવા માંગુ છું. આવા તમારા પિતાજી હતા, અતિરથી હતા. અને આવા તમારા પિતાજી હોવાના કારણે તમે પણ એવા જ હતા. પણ માફ કરજો, હું તમારા વિરુદ્ધમાં લડ્યો છું. મેં પણ પ્રતિજ્ઞા કરેલી હતી કે આ જીવન ગાદી ઉપર નહીં બેસું. ગાદી ઉપર દાસરાજ ઢીમરને કહ્યું હતું કે તમારી દીકરીનો દીકરો જ બેસશે ને એની પેઢીમાં જેટલા થાય ગાદી ઉપર બેસશે એ જે મને આદેશ કરશે એ પ્રમાણે જ હું જીવન જીવીશ. આ જીવન ગાદીની રક્ષા કરીશ, ગાદીનું સન્માન જાળવીશ. એટલે મેં એવી પ્રતિજ્ઞા કરી હતી. એટલે આજે પણ મને ધૃતરાષ્ટ્ર જેવો આદેશ આપે એ પ્રમાણે મારે કરવું પડે. એટલે હું તમારા વિરુદ્ધમાં લડ્યો છું. યુધિષ્ઠિર, તમે લાયક હતા. કો ધર્મ સર્વધર્માણામ ભવત પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધનાત. ખરેખર લાયક તો તમે જ હતા, પણ ધૃતરાષ્ટ્રનો આદેશ હતો એટલે એ પ્રમાણે હું જીવન જીવો છું. પણ મને માફ કરજો. પણ તમે વિજેતા થયા એની પાછળનું કારણ તમે ધર્મના પક્ષમાં હતા. ને તમે ધર્મના પક્ષમાં હતા એટલે સાક્ષાત બ્રહ્મ તમારા પક્ષમાં હતો. કૃષ્ણને મામાનો દીકરો ન સમજતા, મિત્ર ન સમજતા, દૂત ન સમજતા, મંત્રી ન સમજતા, એ સાક્ષાત બ્રહ્મ છે. અને ક્યાં છે કૃષ્ણ? હું પણ એમના દર્શન કરીને મારા દેહને છોડું. ઉત્તરાયણનો સમય થઈ ગયો કે કૃષ્ણ સામે આવ્યા કે હું વસુદેવ પુત્ર વાસુદેવ આપને પ્રણામ કરું છું. પિતામહ ભીષ્મની સામે કૃષ્ણ આવ્યા કે તો એનું પિતાંબર લહેરાતું હતું, એના વાળ લહેરાતા હતા. આજે ભગવાન ચતુર્ભુજના રૂપમાં દેખાણા છે કૃષ્ણ. પિતામહ ભીષ્મએ સતત કૃષ્ણનું ચતુર્ભુજના રૂપમાં ધ્યાન કર્યું હતું. આજે કૃષ્ણ સામે એને ચતુર્ભુજમાં દેખાણા છે. મુખાંબુજો ધ્યાન પથશ ચતુર્ભુજ. ચતુર્ભુજમાં નારાયણ દેખાણાને કહ્યું કે ભગવાન મારા લાયક કંઈક સેવા. ભગવાને મનોમન આજ્ઞા આપી કે આને બધું ધર્મ સમજાવી દો. મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, દાન ધર્મ, રાજધર્મ. અને એ સમયે પિતામહ ભીષ્મએ બધાની વચ્ચે કહ્યું કે લાયક તો તું જ હતો યુધિષ્ઠિર. બધાએ એનું અનુમોદન કર્યું. અને પછી એ અનુમોદન કર્યું, ભગવાનનું કામ પૂર્ણ થયું. એટલે ભગવાનને કહ્યું કે ભગવાન એક સ્તુતિ ગાય ને આપના ચરણોમાં હું મારું જીવનનું બધું સમર્પિત કરવા માંગુ. 11 ઇન્દ્રિયો પિતામહ ભીષ્મએ પુષ્પિતાગ્ર છંદમાં, કારણ કે 2 હાથ તો જોડી શકે એમ નહોતા, બાણ લાગેલા હતા હાથમાં, એટલે પુષ્પ અર્પણ કરવું હતું. એટલે પુષ્પિતાગ્ર છંદમાં 11 શ્લોકોની સ્તુતિ, જેને ભીષ્મ સ્તવરાજ કહે છે,
ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિ મુપે યુષી યદ ભવ પ્રવાહ. એવી કુંતી એ સ્તુતિ ગાય, એના પછી સ્તુતિ ગાય છે ઉત્તરાય સ્તુતિ ગાય છે, દ્રૌપદીએ સ્તુતિ ગાય છે, હવે પિતામાં ભીષ્મ સ્તુતિ ગાય છે કે હું મારી મતિ આપને અર્પણ કરું છું, મારી 10 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય આપને અર્પણ કરું છું. એવા માટે અર્પણ કરું છું કે ભગવાન આપ કેવા છો, તો ભગવાનનું વર્ણન કરવાનું કે ભગવાન તમ ઇમમ અહમ અજમ શરીર ભાજા, તમિમમ અહમ અજમ શરીર ભાજા. તમે એક હોવા છતાં બધામાં અનેક દેખાવ એવા તમે બ્રહ્મ છો. તમારી વાણી કુમતિને હરનારી છે. તમે પોતાના ભક્તો માટે પોતાની પ્રતિજ્ઞા તોડી નાખો એવા તમે છો પ્રભુ. અને બસ હવે તો મારી એક જ ઈચ્છા છે કે મારી 4 વસ્તુઓ છે તમારામાં લીન થાય. એક, મનોવાગ દૃષ્ટિ વૃત્તિ બી, મારું મન અને મારી વાણી આપના સમર્પિત થાય. એટલે મારું મન બીજે ક્યાંય દોડે જ નહીં. મારી દ્રષ્ટિ અને મારી વૃત્તિ એ પણ આપમાં લીન થાય. આ 4 સમર્પિત થાય એટલે આપના ચરણોમાં સમર્પિત કરું છું. અંતે બસ જેની હું રાહ જોઈ રહ્યો હતો, ભગવાન જો હું અધિકારી હોય તો એક તિલક મારા મસ્તક ઉપર આપી દો, મારા આજ્ઞા ચક્ર ઉપર. અને તમે તિલક આપી દેશો તો ભગવાન હું એવું માની કે મેં આ જીવન રાજધર્મ જે નિભાવ્યો છે શ્રેષ્ઠ નિભાવ્યો છે. આખી જિંદગી હું રાજ માટે રાજધર્મ માટે જીવો છે. રાજધર્મ માટે હું જીવો હોય તો અંતિમ સમયે આપ આવો, હું નિષ્ઠાપૂર્વક જીવન જીવો હોય, હું ધર્મપરકનું જીવન જીવો હોય તો તમે આવીને મારા મસ્તક ઉપર તિલક કરી દો તો હું એવું સમજીશ કે મેં મારા જીવનમાં સારું કર્મ કર્યું છે. ને ભગવાને માટીનું તિલક લઈ પિતામાં ભીષ્મના મસ્તક ઉપર અડાડ્યું. જેવું જ તિલક આપ્યું, આજ્ઞા ચક્રમાં ખાલી અંગૂઠાનો સ્પર્શ થયો ત્યાં આખું તેજ પિતામાં ભીષ્મમાંથી હરિઓમના નાદ સાથે નીકળી ભગવાનમાં સમાઈ ગયું. અને ભગવાનમાં સમાઈ ગયું ત્યારે ભગવાને પિતામાં ભીષ્મ બોલી ગયા છે કે તમારાથી મોટો રાજા કોઈ છે નહીં, તો હવે યુધિષ્ઠિર તમારે બેસવું જોઈએ. જ્યારે એવું કહ્યું, ભીષ્મનો ઉપદેશ થયો ત્યારે કહ્યું કે હવે તમારે બેસી જવું જોઈએ. ત્યારે ભીષ્મનો ઉપદેશ કૃષ્ણ કહે હું પણ અનુમોદન આપું છું કે તમારે ગાદી પર બેસી જવું જોઈએ. અને એવી બંને લોકોએ વાત કરી ત્યારે પિતામાં ભીષ્મ અને કૃષ્ણનું અનુમોદન થયું. એટલે ધૃતરાષ્ટ્રે પણ અનુમોદન આપ્યું અને કહ્યું કે હવે બેસી જાઓ. આ બંનેની વાત સાંભળીને નિશમ્ય ભીષ્મો તમથાચ્યુતો નિશમ્ય ભીષ્મો તમથાચ્યુતો પ્રવૃત્ત વિજ્ઞાન વિદ્રુત